દેશ અને દુનિયામાં ઉદ્યોગ ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે ગુજરાતીઓનું આગવું પ્રભુત્વ છે, ત્યારે ગુજરાતનો યુવાન જુગાડ ક્ષેત્રે પણ એટલો જ આગળ છે. સૌરાષ્ટ્રના તળાજામાં ખેડૂતના દીકરાએ હેલિકોપ્ટર બનાવી સૌ કોઈને ચોંકાવી દીધા છે. રોયલ ગામના સંજય ગાંગાણીએ હેલિકોપ્ટર બનાવીને સમગ્ર ગુજરાતમાં પોતાની રોયલ એન્ટ્રી પાડી છે. સુરતમાં એમ્બ્રોઇડરીનું કામ કરતો રોયલ ગામનો ખેડૂતનો દીકરો સંજય ગાંગાણી કે જેને પોતાના ધંધાની સાથે સાથે જ્યારે પણ તે વતનમાં આવ્યો ત્યારે તેને જાતે જ હેલિકોપ્ટર બનાવવાની શરૂઆત કરી. ભંગારમાંથી વિવિધ સાધન સામગ્રી સહિત બાઇકનું એન્જિન લગાવી સંજય ગાંગાણીએ 3 વર્ષમાં પોતાની મંજિલને હાંસલ કરી દીધી અને હેલિકોપ્ટરને આકાશમાં ઉડવા માટે તૈયાર પણ કરી દીધું. સંજય ગાંગાણીના જણાવ્યા પ્રમાણે અંદાજે 8 લાખ આસપાસના ખર્ચમાં તૈયાર થયેલા હેલિકોપ્ટર બનાવવામાં તેને 3 વર્ષનો સમય લાગ્યો છે. જોકે હાલમાં આ હેલિકોપ્ટરનું બોડીકામ બાકી છે અને સંજયની આર્થિક સ્થિતિ મધ્યમ હોવાથી તે આ હેલિકોપ્ટરને આખરી ઓપ આપવા માટે લોકો પાસેથી આર્થિક મદદની આશા પણ રાખી રહ્યા છે. ત્યારે સમગ્ર ગુજરાતીઓ માટે ગૌરવ સમાન રોયલ ગામના ખેડૂતના દીકરાને મદદ કરવી એ પણ આપણી સૌ ગુજરાતીઓની ફરજ બને છે. કારણ કે સંજય ગાંગાણીએ આ હેલિકોપ્ટર જે બનાવ્યું છે તેનાથી જગતનો તાત ખેડૂત પોતાના ખેતરમાં આસાનીથી ગણતરીના સમયમાં જ દવાનો છંટકાવ કરવા સહિત ખાતરનો છંટકાવ પણ કરી પોતાનો સમય બચાવી શકશે. અંદાજે 10 લાખ આસપાસના ખર્ચથી તૈયાર થનારા હેલિકોપ્ટરનું બોડીકામ કરવા માટે સંજયને હજુ પણ 2 લાખથી વધુ રકમની જરૂર હોવાનું તેમણે જણાવ્યું હતું. આમ તો આનંદની વાત એ છે કે હવે ખેડૂતનો દીકરો પોતાના ખેતરમાં હેલિકોપ્ટરમાં બેસી દવા અને ખાતર છાંટતો જોવા મળશે. ખરેખર હવે એ દિવસો ઘણા દૂર નથી લાગતા, કારણ કે સંજય ગાંગાણીએ એક નવી જ શોધ કરી ગુજરાતના ખેડૂતોને એક નવી ભેટ આપવા જઈ રહ્યા છે. જે સમય પણ હવે ઘણો દૂર નથી લાગતો. બસ જરૂર છે માત્ર ખેડૂતના દીકરા સંજય ગાંગાણીને હેલિકોપ્ટરનું બોડીકામ કરવા માટે આર્થિક મદદની. સલામ છે આવા ખેડૂતના દીકરાઓને કે જે પોતાને કોઠાસૂઝ થકી ગરવી ગુજરાતને ગૌરવ અપાવી રહ્યા છે. હાલમાં તો સંજય ગાંગાણીની આ સિદ્ધિથી સૌ કોઈ પ્રભાવિત છે અને રોયલ ગામના આ ખેડૂતના દીકરાની રોયલ એન્ટ્રીની દરેક ગુજરાતી પ્રશંસા કરી રહ્યા છે.